સુરતના સૂર્ય મંદિર ગ્રુપ રમા પંડ્યા દ્વારા રોયલ રેસ્ટોરન્ટમાં ગીત સંગીતનો જલસા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનેક ઉભરતા કલાકારોએ પોતાની આગવી શૈલીમાં લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સૂર્ય મંદિર ગ્રુપ રમા પંડ્યા દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાતના ઉભરતા કલાકારો માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે, જેમાં બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધીના લોકો ગીત સંગીતના સથવારે પોતાનો અવાજ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. ત્યારે સુરતના રોયલ રેસ્ટોરન્ટમાં ગીત સંગીતની સુરાવલી સાથે સામૂહિક ભોજનનો એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સુરતના ઉગતા કલાકારો પોતાના મનપસંદ સોંગ આગ વિશે રજૂ કરી લોકોના મન મોહી લીધા હતા અને ગીત સંગીતનો સુંદર કાર્યક્રમનું સમાપન કરાયું હતું. જી સર, હું એલ આહુજા રિટાયર્ડ પ્રિન્સિપાલ છું. આજે પહેલી વખત રમાબેનના કાર્યક્રમમાં ભાગ લેવાનો મને મોકો મળ્યો છે, એ બદલ ખૂબ આનંદ થાય છે. આ આખો પ્રોગ્રામ એટલો સરસ હતો કે બધી જાતની ઉંમરના લોકો, હું પોતે 73 વર્ષનો છું, 73, અને એની સાથે સાથે 35-40 વર્ષના બી યુવાઓ આપણી સાથે જોડાયા અને બધાએ ભેગા મળીને જે આનંદ લીધો, એન્ટરટેનમેન્ટ કર્યું. અને જમવાનું રોયલ ડાઇનનું તો કહેવું જ પડે, એ સરસ જ હોય છે. બહુ ખૂબ મજા આવે. અહીં ઈચ્છીએ છીએ કે લગભગ દર મહિને રમાબેન આવા કાર્યક્રમો યોજે તો ખૂબ સારું રહેશે. નમસ્કાર, મારું નામ દિવ્યકાંત શાહ. સંગીતની દુનિયામાં ડીકેથી ઓળખાણ છે મારી. આજે જે પ્રકારે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો, આજે રમાબેને જે ખરેખર આયોજન કર્યું હતું ખૂબ જ સરસ. 40 થી લઈને 80 વર્ષ સુધીના 80 વર્ષના યુવાનો જે આ સંગીતના કારણે બની ગયા છે, બહુ એન્જોય કર્યું. જમવાનું પણ ખૂબ જ સરસ હતું અને અમે રમાબેનના ખૂબ ખૂબ આભારી છીએ એ બાબતમાં. અને અમે એવી ઈચ્છા રાખીએ રમાબેન દર વર્ષમાં 5 થી 6 પ્રોગ્રામ આવા ગોઠવે, જેથી અમે પણ એક તરોતાજા તાજગી અનુભવીએ. આપનો પરિચય. મારું નામ રમાબેન પંડ્યા છે અને હું રાજેન્દ્ર સેપાલમાં રહું છું. મારો ગ્રુપ છે સૂર્ય મંદિર ગ્રુપ છે મારું, અને આ મારો પોતાનો બીજો પ્રોગ્રામ છે. મારા પ્રોગ્રામના કરીબન 50 થી 60 માણસ આવે છે. એના ડીકે સાહેબ છે, લીલારામ સાહેબ છે, મુરલીધરભાઈ છે. આ બધા મને બહુ સપોર્ટ મળે છે. આ બધા મારો ફ્રેન્ડો છે અને બધો ગ્રુપના એટલા સરસ સહયોગ મને મળ્યો છે ને, જેની કોઈ હદ નહીં. બસ એ જ ઈચ્છું કે આવી રીતના મારું ગ્રુપનું નામ ઉઠશે અને બધાને મને સહયોગ મળતો રહે, એવી શુભેચ્છા. આજે કેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યું, આખો કાર્યક્રમ કઈ રીતે રહ્યો? આ કાર્યક્રમ બહુ સરસ રહ્યો ને 50 થી 60 માણસોએ મારું પાર્ટિસિપેટ કર્યું છે, જેના વિથ હું ડિનર આપું છું. કઈ કઈ ઉંમરના હતા લોકો? આના અંદર સોંગમાં તમે સમજો ને કે 40 થી લઈને તો 80 વર્ષ સુધીના છે. શું કહેશો સુરતમાં આવી રીતે કાર્યક્રમો થતા જો ઉભરતા કલાકારો માટે? એમના માટે કહું છું કે બહુ આગળ વધે એવી મારી શુભેચ્છા હતી અને ઉન્નતિ થતી જાય છે એવી મારી શુભેચ્છા. તો ડીકે સાહેબને કહું છું કે એ બી થોડું બે વચન કે આવો ડીકે સાહેબ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.